હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું મંચાવ સૂપની રેસીપી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। સૂપ બનાવવા માટે આ રીતે સમારેલા કેપ્સિકમ લઈ લેવાના છે, લીલું લસણ, લીલી ડુંગળી, આદુ મરચાં લસણ ઝીણા સમારીને લીધા છે, લીલી ડુંગળીના પત્તા, કોથમીર, કોબીજ અને ગાજર। હવે ફ્રાય પેનમાં તેલ ગરમ કરવા રાખીશું, તેમાં આદુ મરચાં લસણ સાતળી લેશું, લીલું લસણ એડ કરીશું, ડુંગળી, ગાજર, કોબી અને કેપ્સિકમ એડ કરી અને સાતળી લેવાનું છે। અધકચરા જ આપણે સાતળવાના છે। બસ આ રીતે 2 થી 3 મિનિટ સાતળી લીધા પછી આપણે તેમાં ચીલી સોસ અને સોયા સોસ એડ કરીશું, મિક્સ કરીશું। હવે આપણે થોડું પાણી એડ કરવાનું છે, પછી વ્હાઈટ વિનેગર આ રીતે 1 ચમચી એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, કાળા મરી પાવડર એડ કરીશું, મિક્સ કરીશું। હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લેવાનું છે, તેમાં થોડું પાણી એડ કરી આ રીતના કોર્નફ્લોરવાળું મિશ્રણ આપણે સૂપમાં એડ કરીશું અને સૂપ બનીને તૈયાર છે। બસ કોથમીરથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ જ આપણે સૂપને સર્વ કરીશું। તો એકદમ સરસ વેજીટેબલ્સથી ભરપૂર મંચાવ સૂપ બનીને તૈયાર છે। તો બસ હવે આપણે તેમાં ઉપરથી ફ્રાય કરેલા નૂડલ્સ એડ કરીશું અને સર્વ કરીશું। તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।